સ્વામી બાપા, અમારે ગ્રહસ્થને અનેક વિટંબણાઓ હોય, કોઈના લગ્ન, કોઈના મરણ અને નાની મોટી પાર્ટીઓમાં જવાનું હોય, ત્યારે સત્સંગ સભામાં કે સત્સંગ પ્રવૃત્તિમાં પૂરતો સમય આપી શકતા નથી, તો શું સમજણ રાખવી જોઈએ? વાહ, રશ્મિભાઈ શેઠ બોલ્યા છે. આ બધા પ્રશ્નો તમારો છે એનો ઉત્તર ડૉક્ટર્સે અત્યાર સુધી આપ્યો છે. એ વાત એમને કરી છે એને બરાબર દઢ થશે તો બધા પ્રશ્નો નિરાકરણ થશે. પણ જ્યાં સુધી દેહ ભાવ છે એટલે બધા પ્રશ્નો થવાના. પ્રશ્નો છે દેહ ભાવ છે ને. આપણે હજુ રશ્મિભાઈને કહે ને હમણાં ગધેડો કહે તો રશ્મિભાઈનું મોડું આમ થઈ જાય. બધું સમજીએ છીએ, જાણીએ છીએ, સત્સંગ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ હજુ ટળ્યું નથી ત્યાં સુધી આ પ્રશ્નો રહેવાના. જ્યાં સુધી દેહને હું કરી માનશે ત્યાં સુધી આ બધું થવાનું. બધું વ્યવહાર ને સંસાર બીજું ત્રીજું જાણીએ છીએ છતાં નથી થતું. કે સત્સંગ સારું છે અને બધું કરવાનું સારું છે, પણ હજુ વ્યવહારમાં પડ્યો છે, એ નીકળ્યો નથી. એટલે ત્યાં જવું પડે, કરવું પડે, આ છે તે છે. પણ જો આ વસ્તુ સમજાઈ હોય તો એ થાય છે ને આ થાય છે. જીવમાંથી કાઢવાનું છે. દેહથી વ્યવહાર કરો. ગુણા સ્વામી કહ્યું દેહથી બધા વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંત બે રાખો, એને ના મૂકો, તો બધા પ્રશ્નો નિરાકરણ થઈ જાય. પણ એ થયું નથી. વાત કરીએ કેમ થાય છે, પણ આમ છે કે મારે આમ છે ને તેમ છે ને એટલે વ્યવહારમાં ગૂંથાઈ જાય. ત્યાં જવું પડે, કરવું પડે. અરે જયાને કયા બધું થઈ ગયું છે. અનંત જન્મથી કરતા આવ્યા છે. કેટલા વ્યવહાર કર્યા છે ને કેટલાને પૈણાયા છે ને કેટલાને રંડાયા છે ને કેટલાને આ બધું આગું પાછું કર્યું જ છે. અનંત જન્મ ધારણ કર્યા છે. તો એમાંથી કંઈ શાંતિ થઈ ખરી? પણ જાણીએ કે એમાં શાંતિ નથી તો પાછા માથું તો મારીએ જ. પછી શાંતિ કેમ ના થાય? વ્યવહારમાં કરવો પડે એવું શું કરવા? વ્યવહારની વસ્તુ તો મારે કે દેહે વ્યવહાર કરો. જનક રાજા છે દેહે વ્યવહાર કર્યો છે. અમરીશ રાજાએ કર્યો છે. દાદા ખાચરે કર્યો છે. પર્વતભાઈ ખેડૂત હતા એમને કર્યો છે. મોગરોના શેઠ તમારા વેપારી હતા, એને વેપાર કર્યો છે બધું. પણ એ બધું કરતા, પણ વેપાર કરતાં કરતાં શું લખે? સ્વામિનારાયણને લેખે. એટલે ભાઈ એનું નામ તો લખો કંઈક આવે પાછું નકર જશે. પણ કહેવાનું છે કે એમને શ્રદ્ધા છે કે ભગવાન બધું મારું સારું કરશે. તો એમને કંઈ નથી વ્યવહાર સંસારનું બીજું ત્રીજું કંઈ નહીં, ભગવાન ભજવાન કરવું છે. એટલે આપણને હજુ એમ થયા કરે છે આવું કરી લઉં, આવું કરી લઉં, રાજી કરી લઉં. સંસાર વ્યવહારમાં કોઈ રાજી થાય એવું છે નહીં. પણ વ્યવહાર છે કરવાનો. સ્વામીએ કહ્યું, ના નથી કહ્યું કે દેહને વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંતની પ્રાધાન્ય થશે. એમનો ડૉક્ટર સાહેબ તમે વિચાર એક પેલો રાખો મહારાજ સ્વામીને બીજાનો. આપણે બીજા વિચારોમાં પડી જઈએ ને પછી મારે જવું પડ્યું. અરે જવું પડ્યું શું કે આપણે કંઈ એવું છે કે ના જઈએ તો કંઈક એનું એ થઈ જવાનું. ભગવાનના મંદિરે ના જઈએ તો ચાલે, પણ પહેલાંમાં જવું પડે. એટલે એ ક્યાંથી જ્ઞાન આવ્યું? એમાં જવું પડે એવું કોને કહ્યું છે? જરા ખોટું લાગે બીજું બોલાય, બીજું શું કરવાના છે? પણ ભગવાનને ખોટું નહીં લાગે એટલું તો વિચાર કરવું છે કે મારે ભગવાનને રાજી કરવા છે. તો કથામાં મારે નહીં જો ભગવાનને ખોટું લાગશે કે નહીં લાગે? સુધીર શેઠ લાગે કે ના લાગે? તમે જો તમારા સસરાને નટુબેન ઘરે ના જાઓ કેવું લાગે છે? નટુબેન ત્યાં ના જાઓ, નટુબેન ખોટું લાગે. મારો જમાઈ મારી પાસે ના આવ્યો, લ્યો એમને ખોટું લાગ્યું. પણ એવું ભગવાનને માટે જો થાય, સસરાને રાજી કરવા છે, સસરાને જમીને રાજી કરવા છે, એ બધું છે તો ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા એવું જીવમાં હોય તો બધું મૂકીને જવાય. શું કરવાનું? એ થાય ને એ થાય. જય જય કરી પછી ત્યાં જઈને 2 કલાક અમથા બેહી રહીએ. સસરાને બે જમાઈ વાતો કરે કે તારે કેમ છે ને તારે કેમ, બે હારા છે ને બે ખરેખરા છે. પણ કહેવાનું શું છે કે અહીંયા કલાક કાઢે અને ભગવાનને મંદિર જાત લટકવાનું. જય સ્વામી લ્યો. આ એવી વસ્તુ છે કે એને જેને સમજવાનું છે, જે જીવમાં બરાબર દૃઢ કરવાનું છે, એને લટક સલામ થાય. પણ આગળ બેસીએ વાતો કરીએ કે કેમ છે, લગ્ન કેમ થયો, પ્રસંગ કેમ થયો, વેપાર કેમ થયો, ફોન કેમ થયો, એ બધી વાતો કરીને ટાઈમ કરીએ. જવું એ ના નથી, પણ કામ પત્યું એટલે ઊભા થઈને હાલતા થવાનું હોય તો આપણું આ સચવાય. આ જે સાચવવું છે એ સચવાય. તમે પહેલાં તો એક તો પહેલાં બરાબર વ્યવસ્થિત સવારથી ટાઈમ ટેબલ કરો. મારે લગ્ન છે જવાનું હોય તો એ ટાઈમ પણ તમે કાઢો. પણ સાથે સાથે એક ડાયરી બીજું રાખો કે મારે મંદિરે ટાઈમે જવું છે, દર્શન કરવા જવું છે, પૂજા કરવી છે, એ પણ ડાયરી સાથે રાખો. પણ એ ડાયરી નથી રાખો. રવિવારની સભામાં જવું છે એવી ડાયરીમાં લખાઈ કરો. નથી લખાતું
પેલું લખાય કે લગ્નમાં જવું છે, પાર્ટીમાં જવું છે, એનો ટાઈમ બધું લખી રહ્યા, અને પાર્ટીમાં નહીં જઈશ તો તેને સારું નહીં લાગે. હવે તો તમે ગમે એટલું કરશો તો સારું નથી લાગવાનું. જગતનું કામ છે એટલે ખોટું લાગ્યા વગર રહેવાનું નથી. પણ જવું, પણ છતાં ભગવાનને સંતને હું આ ભક્તિ નહીં કરું તો ભગવાનને કેવું થશે, સંતને કેવું થશે, એનો વિચાર આપણે નિરંતર રાખીએ તો કંઈ વાંધો આવે નહીં. પણ એ વિચાર નથી રહેતો આપણને. એમ કહું વ્યવહાર પ્રધાન જેને કહે છે ને, વ્યવહાર પ્રધાન છે કે વ્યવહારને સાચવી લેવો. પણ ભગવાન એ વ્યવહાર તો કેટલાય સાચવા, કેટલા જન્મ ધારણ કર્યા છે, અનંત જન્મ, કરોડો જન્મ, 1,84,000 દેહ, એમાં બધાને રાજી કરતાં કરતાં બધા આ ફેરામાં આવી ગયા. રાજી કરવા એ નહીં ગયા. દેહ ભગવાને આપ્યો છે, રાજી કરવા ભગવાનને સંત કરવા, કે એ રાજી કરવાની વાત છે. બીજું કહે છે ગુણાસ્વામી કે આ દેહ આપણને શા માટે મળ્યો છે? ગુણાસ્વામી વાતમાં વાત કરવી, શું કરવા કર્યો? ખાવા પીવા મોજ શોખ. હમણાં ડૉક્ટર છે કપડાંને બાળને ફલાનું ઢીકનું ચટને પટને બધું એની અંદર સાવધાન થકા બધું થાય છે. પણ ભગવાનનું કામ આવે ત્યાં એવું થઈ જાય, ના ભાઈ મને ટાઈમ નથી. તો ટાઈમ તો બધો ઘણો છે, એટલે તું આટલું બધું ફરે છે, ઊંઘે છે કે નથી ઊંઘતો, જાજરું જાય છે કે નથી જતો, એ બધા ટાઈમ તો રાખવા જ પડે છે અને જવું જ પડે છે, એમાં કંઈ ના પડાય નહીં. તો એની અંદર સાવધાનીથી જ્યારે શરીરના, દેહના અને વ્યવહારના અને સંસારની સાવધાની રાખીએ છીએ તો એવો જ સાવધાની ભગવાન માટે હોવું જોઈએ. તરત ટાઈમે થયું એટલે આરતીના ટાઈમે આરતી, પૂજાના ટાઈમે પૂજા, કથાને ટાઈમે કથા, એ બધું આપણે ડાયરીમાં લખી રાખવું છે અને ત્યાં જઈને પહોંચી જવું જોઈએ. તો પછી આપણને વાંધો આવે નહીં. વ્યવહાર છે કરવો પડે. સ્વામી લ્યો, સ્વામી આગળ કહ્યું અમારે વ્યવહાર કરવો પડે, કયા સ્વામી ના પાડે કરો ને, પણ ભગવાનને સંત પહેલાં રાખો. વ્યવહાર પ્રધાન નહીં, સત્સંગ પ્રધાન કરો. એ પ્રધાન હશે તો કશું આડું આવવાનું નથી.